નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત એકતાનગરમાં બનાવવામાં આવેલા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। આ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસર ઉપર તારીખ 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ એકતાનગરને અનેક વિકાસ કાર્યો અને પ્રવાસન આકર્ષણોની ભેટ આપશે। આ પ્રસંગે વડાપ્રધાન મોદીના હસ્તે પ્રવાસીઓની સુવિધા માટે નવી 25 બસોનું લોકાર્પણ કરવામાં આવશે। હાલ એકતાનગરમાં પહેલેથી જ 30 બસો દોડતી હોવાથી હવે કુલ 55 બસો પ્રવાસીઓની સેવામાં કાર્યરત રહેશે। આ તમામ બસો પ્રવાસીઓ માટે મફત મુસાફરી સેવા પૂરી પાડે છે, જેથી એકતાનગરમાં પ્રવાસ વધુ આરામદાયક અને પર્યાવરણ મિત્રી બને। ઉલ્લેખનીય કહી શકાય, નવી ઉમેરાયેલી બસોમાં 9 મીટર લાંબી મિની એસી બસો છે, જે એક વખત ચાર્જ કર્યા પછી 180 કિલોમીટર સુધી દોડી શકે છે। દરેક બસમાં 2 ઇમરજન્સી એક્ઝિટ બારીઓ તેમજ દિવ્યાંગજનો માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી। અલગથી 4 પિંક બેઠક તૈયાર કરવામાં આવી છે, જે ફક્ત મહિલાઓ માટે રહેશે, જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક રીતે મુસાફરી કરી શકે। એકતાનગરમાં બસોની વધારાની ભેટ સાથે પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળશે અને પર્યટન ક્ષેત્રે નવી ઉર્જા ઉમેરાશે। ઉલ્લેખનીય કહી શકાય, 5 જૂન 2021ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એકતાનગરને ભારતનું પ્રથમ સિટી બનાવવાની જાહેરાત કરી લીધી હતી। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।